પુરુષોત્તમ માસ કથા અધ્યાય 11મો દિવસ શંકરનું વરદાન તથા શ્રેષ્ઠ દાનની કથા। શંકરનું વરદાન। નારદે પૂછ્યું, હે મહામુનિ, હે કુમારીએ, સર્વ મુનિઓને પણ કરવું ઘણું મુશ્કેલ થાય છે એવું જે મહાન કર્મ કર્યું હતું તે મને કહો। શ્રી નારાયણ બોલ્યા, તે પછી એ કલ્યાણકારી કુમારીએ ઘણી જ સખ્ત તપસ્યા શરૂ કરી દીધી અને સનાતન દેવ શિવજીનું તે ચિંતન કરવા લાગી। જે શિવજી શાંત, 5 મુખવાળા, સર્પોના આભૂષણવાળા, નંદી અને ભૃંગી નામના પોતાના ગણોથી સેવાયેલા 24 તત્વો તથા 3 ગણો વડે ચોપાસ સ્તુતિ કરાયેલા 8 મહાસિદ્ધિઓ અને પ્રકૃતિ પુરુષ વડે પણ સ્તુતિ કરાયેલા છે। તેમનું લલાટ ચંદ્રની કળાથી શોભી રહ્યું છે અને જટાજૂટથી તે ઘણા જ શોભી રહ્યા છે। એ શંકર ભગવાનનો આશ્રય કરી એ બાળ ઘણું આકરું તપ કરવા લાગી। જે સમયે સૂર્ય ગ્રીષ્મ ઋતુના તથા તે વખતે 5 અગ્નિઓની જેમ અગ્નિઓ વચ્ચે એ બેસતી, હેમંત ઋતુમાં શીતળ પાણીની અંદર બેસીને માત્ર મોઢાને જ પાણીની બહાર ખુલ્લું રહેવા દેતી, તેથી તેનું મોઢું પાણીમાં રહેલા કમળ જેવું શોભતું હતું। વળી માથાની નીચેના ભાગમાં ફેલાઈ જતા કાળા વાળથી તે ઢંકાઈ રહેતી, તેથી પાણીની અંદર સેવડાના જાળાઓથી જાણે તે વીંટાઈ ગઈ હોય તેવી દેખાતી હતી। તેણીના બ્રહ્મરંધ્રમાંથી ધુમાડાની પંક્તિ ઊંચે ઉછળી રહી, તે જાણે ભમરાઓની પંક્તિ કમળને સેવતી ચોપાસ ફેલાઈ રહી હોય તેમ લાગતું હતું। ચોમાસામાં એ સુંદરી કંઈ પણ પાથર્યા વિનાની શુદ્ધ જમીન પર દર્ભાસન બિછાવી, શરીર કંઈ પણ ઓઢ્યા વિના જ સૂતી અને બંને સંધ્યાકાળે કેવળ ધુમાડો જ પીતી, ખોરાકમાં ફક્ત ધુમાડો જ લેતી। એવી એની તપશ્ચર્યા સાંભળી ઇન્દ્ર મોટી ચિંતામાં પડ્યો, કેમ કે સર્વદેવ અને તેને તપથી રોકી શક્યા નહીં અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ પડી। હે ક્ષત્રિય ભૂષણ યુધિષ્ઠિર રાજા, ઋષિકન્યા મેધાવતી એમ તપ કર્યા કરતી હતી, તેના 9000 વર્ષ વીતી ગયા। મેધાવતીના એ તપથી પાર્વતીપતિ ભગવાન શંકર સંતોષ પામ્યા। તેમણે પોતાના અદ્રશ્ય સ્વરૂપનું એ બાળને દર્શન આપ્યું। જેમ પ્રાણ આવતા શરીર ઊભું થઈ જાય તેમ ભગવાન શિવજીનું એ સ્વરૂપ જોઈ તે બાળ એકદમ ઊભી થઈ ગઈ અને તપને લીધે પોતે દુર્બળ થઈ ગઈ, તો પણ તે વખતે હષ્ટપુષ્ટ બની ગઈ। જોકે પુષ્કળ વાયુ અને તડકાને લીધે દુઃખ પામીને તે ચમડાઈ ગઈ હતી, તો પણ એ વખતે શંકરદેવની કૃપા દૃષ્ટિથી સિંચાઈને ગૌરવશાળી બની ગઈ હતી। પછી તે બાળે નીચે વળી પાર્વતીપતિ શંકરને વંદન કર્યું। માનસિક ઉપચારોથી તે વિશ્વવંદ દેવની પૂજા કરી અને ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી। બાળા બોલી, હે પાર્વતીના પ્રિય પ્રાણનાથ, હે પ્રભુ શંકર, હે ભૂપતિ, હે ગૌરી શંભુ, આપને નમસ્કાર હો। હે ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપ 3 દિવ્ય નેત્રોવાળા, હે મારા આધાર, હે મુંડમાળા તથા હાડકાની માળાને ધારણ કરનાર, તમને મારા નમસ્કારો। મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરે પીડાયો હોય, ઘોર સંસાર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય અને દુષ્ટ સર્પ સરખા કાળની તીક્ષ્ણ દાઢોથી દંશાયો હોય, તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપની શરણે આવીને સર્વ દુઃખોથી છૂટી જાય છે। એ વ્યાપક દેવ, આપને બાણાસુરને પોતાનો બનાવ્યો હતો અને અલકર રાજાની મરેલી રાણીને સજીવન કરી હતી, એવા આપ દયાળુ છો અને સર્વ પ્રાણીઓના નિયંતા છો। હે ચંડીશ્વર, આપ ભવ્ય છો અને સંસારથી બચાવનારા છો। હે મૃત્યુંજય, આપ સર્વના પ્રાણપતિ છો। હે દક્ષના યજ્ઞનો નાશ કરનાર, આપ સેવકોના સર્વ શત્રુઓનો સંહાર કરનારા છો।
અને સંસારનો પણ નાશ કરો છો. હે જન્મ મરણને હરનાર, આપને નમસ્કારો. હે આદ્ય સૃષ્ટિ કરતા, હે પ્રાણનાથ, હે પાપને હરનારા, આપના ભક્તોની આપ રક્ષા કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજા, એમ મન અને વચનથી શંકરની સ્તુતિ કરીને મહાભાગ્યશાળી એ તપસ્વીની મેધાવતી કન્યા બોલતી બંધ પડી. તેણીએ કરેલું આ સ્ત્રોત સાંભળી ભગવાન શિવજીનું મુખ કમળ પ્રસન્ન બન્યું. તેમણે એની ઘણી સખત તપસ્યાથી સંતુષ્ટ થઈ તેને આ પ્રમાણે કહ્યું. શિવજી બોલ્યા, હે મહાભાગ્યશાળી તપસ્વીની, તારા મનમાં જેની ઈચ્છા હોય તે વર તું માંગ અને તારું કલ્યાણ થશે. હું તારા પર પ્રસન્ન થયો છું, તું ખેદ ન કર. હે રાજન, શંકરનું વચન સાંભળી કુમારી મેધાવતી અતિશય આનંદમાં મગ્ન બની. તેણીએ અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું. બાળા બોલી, હે દીનાનાથ, હે દયાના સાગર, જો આપ મારા પર પ્રસન્ન થાઓ છો તો મારા મનમાં જેની ઈચ્છા છે તે આપો એ પ્રભુ આપો એ પ્રભુ, વિલંબ કરો માં. હે મહાદેવ, મને પતિ આપો. હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો. મારા હૃદયમાં બીજી ઈચ્છા નથી. શિવજીને એમ કહી ઋષિકન્યા મેધાવતીએ વખતે બોલતી બંધ થઈ. ત્યારે તે સાંભળી મહાદેવ તે મુનિકન્યાને આ પ્રમાણે કહ્યું. શિવજીએ કહ્યું, હે મુનિકન્યા, તે તારા મોઢેથી જે કહ્યું તથાસ્તુ તે થાવ. તે 5 વાર પતિની માંગણી કરી હતી, તેથી હવે તારા 5 પતિ થશે. એ સુંદરીએ બધાએ સુરા સમગ્ર ધર્મ જાણનાર, સંજન, સત પરાક્રમો, યજ્ઞ યાગ કરનારા, પોતાના ગુણોથી પ્રખ્યાત થયેલા, સત્ય પ્રતિજ્ઞાવાળા, જીતેન્દ્રિય, કેવળ તારું મોઢું જોનારા એટલે પર સ્ત્રીની સામે ખરાબ દ્રષ્ટિથી કદી નહીં જોનારા, રાજવંશી, ક્ષત્રિયો અને ગુણોથી શોભનાર હશે. શ્રી કૃષ્ણ બોલ્યા, શિવજીનું તે ઘણું અપ્રિય વચન સાંભળી બોલવામાં ચતુર એ બાળા નીચી વળી નમીને બોલી. બાળાએ કહ્યું, હે પાર્વતી પતે, લોકમાં ખૂબ આશ્ચર્ય એવું 5 પતિ હોવા એ મારા સંબંધે ન થાવ. હે સદાશિવ, એક સ્ત્રીને એક જ પતિ હોય છે, પણ એક સ્ત્રીના 5 પતિ હોય એવું તો ક્યાંય જોયું નથી કે સાંભળ્યું પણ નથી. એક પુરુષને 5 પત્ની હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ ન જ હોય. હે શંભુ, હું તો આપની પોતાની જ ભક્ત છું, છતાં 5 પતિવાળી થઈ લોકામાં નિંદા પાત્ર કેમ થાવું? હે કૃપાના ભંડાર, મારા સંબંધમાં આવું અયોગ્ય વચન બોલવું આપને યોગ્ય નથી. એથી તો આપને જ શરમાવવું પડશે, કારણ કે હું આપની જ ભક્ત છું. એવું તેનું વચન સાંભળી શિવજીએ ફરી તેને કહ્યું. શિવજી બોલ્યા, હે ભયભીત થયેલી બાળા, તું ડર નહીં. આ જન્મમાં અમે તારા 5 પતિ નહીં થાય, પણ આ પછીના બીજા જન્મમાં એમ થશે. એ જન્મમાં તું તારા આ જન્મના તપના બળથી યોનિમાં ઉત્પન્ન થનારી નહીં થાય, પણ એમની એમ સ્વયંભૂ થશે. એ વખતે 5 પતિનું સુખ પ્રાપ્ત કરી છેવટે તું પરમ પદ મોક્ષને પ્રાપ્ત કરીશ. તારે 5 પતિની પત્ની થઈ નિંદા પાત્ર થવાના પહેલું આ કારણ છે. દુર્વાસા મારી પ્રિય મૂર્તિ છે, તેમનું પહેલા તે અપમાન કર્યું છે. એ કારણે આમ થવા પામ્યું છે. એ સુંદર ભ્રુકુટીવાળી એ દુર્વાસા જો કોપાયમાન થાય તો 3 જગતને બાળી નાખવા સમર્થ છે. એમના બ્રહ્મ તેજનું તે અતિશય ગર્વથી અપમાન કર્યું છે. વળી જેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય અર્પણ કર્યું છે અને ભગવાનને જે પ્રિય છે એવો પુરુષોત્તમ માસ તે કર્યો નથી. એ પણ તને 5 પતિવાળી કરવામાં બીજું કારણ છે. હે બાળા, હું બ્રહ્માદિ દેવો, નારદ વગેરે તપસ્વીઓ પણ જેની યાજ્ઞા માનીએ છીએ, તેની યાજ્ઞાનો કોણે અનાદર કરી શકે? હે મૂળ બ્રહ્મણ પુત્ર, લોકોમાં પૂજાયેલા એ પુરુષોત્તમ માસની તે પૂજા કરી નથી. એ કારણથી તારા 5 પતિ થશે. પુરુષોત્તમ માસનું તે ખંડન અનાદર કરેલ છે, તેથી તેમાં કંઈ ફેરફાર નહીં થાય. જે મનુષ્ય એ પુરુષોત્તમ માસની નિંદા કરે છે તે અતિ ઘોર રૌદ્ર નરકમાં જાય છે
અને તેનું બધું વિપરીત થાય છે, બધું બગડે છે, એમાં કદી ફેર પડતો નથી. જે લોકો પુરુષોત્તમ માસના ભક્ત છે તેઓ પુત્ર પૌત્ર અને ધનથી યુક્ત થઈ આ લોકની તથા પરલોકમાં સિદ્ધ પામે છે અને પામ્યા કરશે. અમે બધા દેવો પણ આ પુરુષોત્તમ માસને બરાબર સેવીએ છીએ. જેનું સારી રીતે સેવન કર્યું હોય તો પુરુષોત્તમ ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. એ સુંદર મધ્ય ભાગવાળી એ પુરુષોત્તમ માસ સેવવા યોગ્ય છે, છતાં આપણે તેને કેમ સેવવું? અતિશય ઉત્તમ મહાપુરુષોના વચન ખોટા કેમ હોય તે કહે. સાચા ખોટા વાદનો નિર્ણય કહેતા એ દુર્વાસા જેવા મુનિઓ તો વિનવણી કરવા યોગ્ય હોય છે. કદાચ તેવાઓનો અપરાધ થઈ જાય તો તેઓની ક્ષમતા જ માંગવી જોઈએ, પણ તેઓનો અપમાન તો કદી જ ન થાય. છતાં તે એમનું અપમાન કર્યું છે તેનું ફળ તારે ભોગવવું જ પડશે. એમ બોલતા નીલકંઠ શિવજી તરત અદ્રશ્ય થયા અને એ બાળા તો ટોણાથી વિખૂટી પડેલી મૃગલીની જેમ ચકિત જ થઈ ગઈ, આબી બની ગઈ. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાની વાળો છે એવા શિવજી ઈશાન દિશામાં જતા રહ્યા ત્યારે મુનિ રાજાની કન્યા મેધાવતીની જેમ બ્રહ્મ હત્યાને ઇન્દ્રને દુઃખી કર્યો હતો તેમ ચિંતાએ દુઃખી રહી. શ્રી બ્રહ્મ નારદ્ય પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો શંકરનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. શ્રેષ્ઠ દાનની કથા. વિજયનગરના રાજા રૂપસેન ખૂબ દયાળુ તથા પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થાયને બહુ સમય વીતવા છતાં તેમને એક સંતાન પ્રાપ્ત થયું ન હતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભર્યો હતો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લોડ કોળમાં ઓછરતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેની સેવામાં હાજર રહેતા. દિવસે દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતા જોઈને રાજાને આનંદ સમાતો નથી. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક તે બીમારી પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, પરંતુ કોઈ ઉપાય કુંવર સાજો થતો નથી. રોગ તો દિવસે દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પરંતુ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો નથી. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહે છે. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરની પથારી પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો, હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવશે તો તેના પુણ્યનો પ્રભાવ કરીને તે સાજો થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢોરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. તેથી આ ઠંઠેરો સાંભળી જેમને રાજ્ય માટે ભાવના ભક્તિ હોય તે પોતાનું ફળ આપીને રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પરંતુ કુંવર આંખો ખોલતો નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવરને હવે બે ઘડીનો મહેમાન હતો. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવો ચિંથેર હાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો. એના દેખાવ જોઈ પહેલા તો પહેરીગીરે એને મહેલમાં જવા ન દીધો. એણે ઘણી આજીજી કરતા માંડ અંદર જવા દીધો.
રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂંઘ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરી કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી, ચિંતેર હાલ છે, 4 દિવસનું ભૂખ્યો લાગે છે, એવામાં આ કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો ના પાડવા જતો હતો, પરંતુ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીને ફળ આપવા વિનંતી કરી. તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવા ન કરવો તે તમારી ઈચ્છા. આટલું કહી તે પાણી કુંવરના મોં ઉપર છાંટતા કુંવર આંખો ખોલીને ચારે બાજુ જોવા માંડ્યું. બાદ રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણમાં બની જતા રાજા રાણી તો હર્ષ ગેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ તેલીને પગે લાગ્યો. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી રથમાં બેસાડી તેના ઘેર મોકલ્યો. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાની પાસે બેસાડીને પૂછ્યું, ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટ પૂરતું ખાવા ન મળતું હોય તેવી ભારી કાયા છે, છતાં તે એવું તો ઉત્તમ દાન શું કર્યું તે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈ 2 હાથ જોડી બોલ્યો, હું સાવ ગરીબ છું, ગાણી ચલાવું છું અને દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે, માટે ગમે તેટલી મહેનત કરું છતાંય પેટ પાટા બાંધવા પડે છે, ઊંચીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષ પુરુષોત્તમ માસ આવ્યો, તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું. સવારે વહેલા ઉઠીને બંને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી ગાણી ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા એમ કથાનું સંભળાયેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રતને નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ એમ નક્કી કર્યું કે ગાણીએ બળદ જોડવામાં આવે છે, તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું ને તેમજ મારી પત્ની ગાણી ખેંચીએ. આમ તો અમે બળદને આખો માસ આરામ આપ્યો. એમ પતિ પત્ની વારાફરતી ધાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા, તેથી તેને વેચતા પહેલાં કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનત કરીને કમાણીના પૈસાઓમાંથી અમારી શક્તિ પ્રમાણે વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આપ અમે જણાવ્યું તે અમારે વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કેમ તે તો પુરુષોત્તમ ભગવાન જાણે, તે મારાથી કેમ કહી શકાય. તેલની વાત પૂર્ણ થતાં જ આકાશવાણી સંભળાઈ, તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. સર્વ તેલીને પ્રણામ કરી વાહ વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈ 1000 સોના મહોરવાળી થેલી તેના હાથમાં મૂકી થોડા ઘરેણાં તથા કિંમતી વસ્ત્રો ભેટમાં આપ્યા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.